बलराम ने बोलाવો યા જય અનુરો એ બોલાવે બલરામ આવો જે આવો યા સોના રે મની હીરા ભાઈ બોલાવે आज નથી કોઈ તારો ભગત કે આજ નથી કોઈ મારો ભગત પણ આજ મોટા ભાઈ બલરામનો દુશ્મન છે દુશ્મન મારા ચરણે સોંપી દે કનૈયા અરે મોટા ભાઈ જો તમે દુશ્મનની વાત કરતા હોય ને તો એ કોઈ દુશ્મન નથી બીજા એ તો આપણો લાડીલો અને એક પ્રેમીલો ભક્ત હોય એ કનૈયા હા ભાઈ જો કદાચ ભગત હોત ને હા બીજા તો આજ ભક્તિ જાણી કરી બતાવી હોત આવા છોકરા જાડીના મારી આજે લલાટ ફોડે ને એને કોઈ ભગત ન કહેવાય એને દુશ્મન કહેવાય માટે દુશ્મન મારા ચરણે સોંપી દે કનૈયા દુશ્મન શબ્દ તમારા મોઢામાં શોભતો નથી મોટા ભાઈ કે જેને હું ભગત કહેતો હોય એને વિરા તમારા ભગત કહીને બોલાવવું પડે વિરા અરે નહીં કનૈયા જો કદાચ તારા ભગતને મારે હવાલે ન કરી ને તો તારે આજ મારો માર અપમાન સહન કરવો પડે કનૈયા અરે મોટા ભાઈ ઈ મારા ભક્ત કાજે ગમે એટલે માર સહન કરવો પડશે ને તો આજ કનૈયા માર સહન કરી જશે પણ મારો ભક્ત આજે ની સુમુ ને કાલી ની સુમુ વિરા અરે તો બને વસાડે કે રમત થઈ જાય વિરા જો કદાચ આ રમતમાં તમારી જીત થાય ને તો તમે માગશો ને મોટા ભાઈ બલરામ દેશે પણ જો કદાચ મોટા ભાઈ બલરામ ની જીત થઈ જાય ને તો તમારા ભગતને મારા ચરણે સોંપવો પડશે કે નહીં વાત કોની જોવો છો રમતની શરૂઆત કરી દો યાર એ બને બને કહાય બંદા મુંડારી કહાય અરે આશા મારા
છો ધરપટિયા છોડી દો અને હું જેને ભગત કહેતો હોય એને ભક્ત કહીને બોલાવો બીજા તાર રમતમાં તમારી જીત મોટા ભાઈ બલરામની હાર સોના દ્વારકાની અંદર આજ બોલાવવાનું કોઈ કારણ જીત આપતા હોય તો પેલા જમણા એટલું વચન આપી દે મોટા ભાઈ અરે લે કન્યા આજ મોટા ભાઈ બલરામ કરે જમણા હાથના વચન આપે પણ વચન અંદર વચન માંગવા જેવું માંગજે કન્યા વચન આપી ફરી જાવ ને બીજા અરે ને કન્યા આજ વા ફરે વાદર ફરે આજ ફરે નદીઓના નેર પણ આજ બલરામનું લીધેલું વચન ના ફરે માટે આજ માની લે મારા વીર તો સાંભળો બીજા વાત આવી છે બીજા કે તમારે ને મારે ક્યાં દ્વારકા નગરી છોડી આ ફકડ મથું ના છોડી એવા મારા ભક્તની કરે આજે તમારે ને મારા દીકરા તરીકે અવતાર છે મોટા ભાઈ અરે નહીં કન્યા જાવી મને પેલા ખબર હોત નહીં તો આજ મોટા ભાઈ બલરામ તારા હાથે જમણા હાથે વચનનો બંધાત કારણ કદાચ કોઈ આપણે શરણે લાડી ગયેલા પ્રવીણ ભગત આવ્યો હોય ને તો સોના ચાંદી રૂપા માણેકના દાન અપાય અમર ડણીના પુષ્પ આપી આવા કઠણ વચન નો બંધાય કન્યા વચના બંધાવે જુદા છે મોટા ભાઈ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન નો જાય માટે વચન સંભાળી વાત કરજો બીજા અરે નહીં કન્યા બલરામના વચન કોઈ નિશ્ચય ગયા નથી અને જવાના પણ નથી માટે તારો ભગત હતો નહીં આજથી પણ મારો ભગત માટે ચાલ માત પિતા બેની બાંધો છોડી તારા ભગતની ભાવના પૂરી કરી કન્યા હાલો બીજા એ
અરે મોટા ભાઈ વચન પ્રમાણે અવતારવાની તૈયારી કરો. હમણાં જ મારા ભગતને મળી અને તમારી પાછળ આવું છું મોટા ભાઈ. અરે ભલે કે નહીં. જાતી જો હોવ તો સાલ સામે વડલા નીચે બેસી થોડુંક ભોજન કરી લઉં અને આજ પ્રભુનું ભોજન પણ કરી લઉં. આ દોરામાં તમારા જેમ અને બાપા ધબકાએ ગુગળેલો મલેલા ધૂળ મળ્યા તો નરને નારી ધમીને નમનો કરે અરે નરને નમે મોટા મોટા ભો આખો રોકડામાં મને કોઈ હરિહરનો સાથ સંભળાય છે પણ કોતો બટલા નીચે ગોવાળ ભોજન કરતો હોય એવું લાગે છે. મને લાવ છે ગોવાળને પૂછું. અરે સીતારામ ગોળ ભાઈ. અરે સીતારામ સાધુ મહાત્મા. અરે ગોળ ભાઈ જંગલમાં ભટકી ભટકીને થાક્યો છું ભાઈ. બરોબર છે સાધુ મહાત્મા. હા મને થોડી ભૂખ લાગી છે ભાઈ. જો તારી પાસે બટકું રોટલો હોય ને ગોવાળ તો આજ મને બટકું રોટલો ખવડાવ ગોવાળ. અરે સાધુ મહાત્મા તમે થોડા મોડા પડ્યા થોડાક વહેલા આવ્યા હોત ને તો સામે વડલા નીચે બેસી આપણે બે સાથે ભોજન કરી મારી કામણીમાં જે પણ હતું ને હમણાં મેં સામે વડલા નીચે બેસી થોડુંક ભોજન કરી ગયો. અરે ગોવાળ ખરેખર જો તારી પાસે ભોજન ન હોય ને હા તો જે તને બકરા બેઠા છે ને એમાંથી એક બકરાનું મારે દૂધ પીવું છે ગોવાળ. અરે મહારાજ આજ તમે હાવ ખોટી વાત કરી નાખી સાધુ મહાત્મા. શા માટે ગોવાળ? આજ ઘણા વર્ષોથી બકરા ચારી છે કે ક્યારેય સાંભળ્યું નથી કે પંખડીયા બકરા દૂધે તો દૂધ તમને ક્યાંથી લઈ આવું દૂધ તમને ક્યાંથી લઈ આવું. અરે ગોવાળ વડલાની જે બાની બકરી ઊભી છે ને જે બોબડી બકરી બેઠી છે ને એના જમણા દૂધ દોજે ભાઈ જરૂર દૂધ નીકળશે મારો ગોવાળ. ભલે સાધુ મહાત્મા આજે તમે કહો છો તો આજે હું મારા બકરા પણ ધોવા જાઉં છું. ભલે મારા ભગવાન. એ આવા પાથડી યાદો હાલ ભાતી હાલજી પાથડી યાદો
મહાત્મા લેવા અમારા પાછલા બકરાનું દૂધ. અરે ગોવાળ ક્યાં જે બકરાનું દૂધ પીવાથી આજ મને ઘણો આનંદ થયો છે મારા ભાઈ. બરોબર છે સાધુ મહાત્મા. પણ આ જે બકરાનું દૂધ મીઠું કરો ગોવાળ. મીઠા હા સાધુ મહાત્મા. અરે મારા ગોવાળ હા સાધુ મહાત્મા. ત્યાં તેરા બકરાનું દૂધ મને પાયું છે ભાઈ. હા સાધુ મહાત્મા. માટે મારું કમાય પૂરું થયું છે. સીતારામ ગોળ ભાઈ. અરે સાધુ મહાત્મા એમ જવાય નહીં, કારણ કે આજ ઘણા વર્ષોથી બકરા ચારીએ છીએ, ક્યારેય સાંભળ્યું નથી કે પાછળિયા બકરા દૂજે, પણ આજ તમારા કહેવાથી આ મારા પાછળા બકરા દૂજા છે. માટે કોઈક તમારા અલૌકિક પુરુષ હોય એવું લાગે છે, માટે તમારા અસલી સ્વરૂપના દર્શન કરાવો. અરે ગોવાળ કદાચ તને મારી ઓળખાણ તો આપું ને, એ પેલા મને તારી ઓળખાણ આપ. શું તારું નામ છે અને કયો તારો ધર્મ છે મારો ગોવાળ? હા સાધુ મહાત્મા, આજ હરજી ભાથી મારું નામ છે. હા ભગત ભાટી. સત્ય સનાતન મારો ધર્મ છે સાધુ મહાત્મા. હા મારા ભગત તો તારી ઓળખાણ તો તે મને આપી દીધી છે ને ભગત. બરોબર છે સાધુ મહાત્મા. એ ભગત ભાટી કદાચ તને મારી ઓળખાણ આપું ને, એ પેલા પલખડી ઓલું ફરે ભોરી જા. હમણાં તને મારી ઓળખાણ દેખાડું ગોવાળ. પાછા ભૈયા તો નહીં જાવ ને સાધુ મહાત્મા. સાધુ ઉપર વિશ્વાસ રાખજે ભાઈ. ભલે સાધુ મહાત્મા. ઓલું ફરે ભોરી જા ગોવાળ. આ તમારી કાઠિયાવાડમાં અને દૂધ ગોળની કઢીલો આ પડી જા મારા ભગત. અરે ગોવાળ લે મારું અસલી સ્વરૂપ છે. આહા, આ તો મારો ત્રિલોકનો નાથ. અરે મારા નાથ, હું તમને ઓળખી ના શીખ્યો, મને માફ કરી દો મારા નાથ, માફ કરી દો. અરે હરજીભાઈ ભગતની ગુના કોઈ વડો નથી, માટે ઊભા થઈ જાઓ હરજીભાઈ, ઊભા થઈ જાઓ. હા મારા નાથ, આ ઘોર વન વગડાની અંદર ભાટી હરજીને દર્શન દેવાના કોઈ કારણ તો હશે ને મારા નાથ. અરે હા હરજીભાઈ, આજે કૃષ્ણ બનાની પર રાખવા આજે હું તમને વન વગડે દર્શન દે આવ્યો છું હરજીભાઈ. હા મારા નાથ, જો આ ઘોર વન વગડાની અંદર ભાટી હરજીને દર્શન દીધા હોય ને મારા નાથ, તો આજે મારી ઝૂંપડી પાવન કરો મારા નાથ, ઝૂંપડી પાવન કરો. અરે હરજીભાઈ હું કોઈ પછી તમારી ઝૂંપડી આવી, અત્યારે મને જવા દો હરજીભાઈ, અત્યારે મને જવા દો. હે આવો તો રાજને આજ ધણી રામ દેવ, આવો તો હરજીની દીવાનીએ. મારી ઝૂંપડીઓની ભોજન લાડવા, દાદા રે ઝૂંપડા હોય અમારા પીરજી, આવો તો હરજીની દીવાનીએ.
વિશ્રામ કરો એટલી વારમાં બંને માટે જમવાનું બનાવી નાખો. અરે હરજી બાટી આજે તમારી ઝૂંપડીમાં આવ્યા પણ તમારી ઝૂંપડીમાં મને કેમ કોઈ દેખાતું નથી હરજી બાટી. અરે મારા નાથ, મારી ઝૂંપડીમાં હું છું, મારા પાઠડા બકરા છે, તો આ ઝૂંપડી ક્યાં સુનકાર છે મારા નાથ. અરે નહીં હરજી બાટી, તો તમે હજી બાર કુંવારા છો હરજી બાટી. હા મારા નાથ, હજી મેં લગ્ન નથી કર્યા, હું બાળક કુંવારો છું મારા નાથ, બાળક કુંવારો છું. હરજી બાટી આગળ કળિયુગ પૂરા ચાલે છે, આ કળિયુગમાં કુંવર ન રહેવાય માટે તમને આજે બાબા રામદેવ પ્રણામ હરજી બાટી. અને મારા નાથ, ત્યાં જ ગુણા કળિયુગની અંદર વાટી હરજીને કરતી છતાંય તમે આજ પ્રણામવા માંગતા હોય ને તો આજ મારે સદાયના માટે તમને વરવું છે, માટે તમારા ચરણનો દાસ બની સદાયના માટે તમારી ભક્તિ કરવી છે મારા નાથ, ભક્તિ કરવી છે. અરે વાહ મારા ભક્તો બાટી હરજી વાહ, તમારી ભક્તિની પ્રસન્ન છું માટે તમારે જે જોઈતું હોય તે માંગી લો હરજી બાટી. હા મારા નાથ, આજે મારો દ્વારકાનો ધણી આજે મને કંઈક દેવા આવ્યો હોય તો આજ હરજી બાઠી તમારી પાસેથી આજે બે વચનની માંગણી કરે છે મારા નાથ. તો સાંભળો, ગજબ જન્મ અવતાર ધારણ કરવાની વાત કરો છો ને, જન્મ વખતની પહેલી આરતી મારા હાથે ઉતરવી જોઈએ મારા નાથ. અરે હરજી બાટી મારી જન્મ વખતની પહેલી આરતી તમારા હાથે ઉતરશે અને મારી સમાધિ વખતની પણ છેલ્લી આરતી તમારા હાથે ઉતરશે હરજી બાટી. હા મારા નાથ, આજ તમે મને બબે વચન તો આપી દીધા છે, પણ મુજ જેવા ભલુડા ભરવાડને મારા ચિથરિયા વેશ જાણી રાજમાં મને કોઈ હવા નહીં દે મારા નાથ, માટે કઈક નિશાની આપતા જાઓ. હરજી બાટી આજે હું તમને નિશાની આપું છું, એ નિશાની તમે રાજની અંદર જઈને બતાવજો, જરૂર તમને અંદર આવવા દેશે હરજી બાટી, જરૂર તમને અંદર આવવા દેશે. હા મારા નાથ, જાઓ આ પોગરણની અંદર અવતાર ધારણ કરો, અસુરોનો સંહાર કરો, જાઓ હરજી બાટી તમને આજ રજા આપે છે મારા નાથ. બોલ સીતારામદેવજી મહારાજની
નિરાતે મારો વાલા પ્રસાદ લ્યો. રામદેવજી મહારાજ નો પ્રસાદ છે. શાંતિથી લ્યો બધાય. એક હારે બધાય એમ ખોટી ધક્કા ધમકી કરો માં. નિરાતે લ્યો મારા વાલા. જે કોઈ ભાઈઓ બહેનો ને કાંડું પહેરવું હોય, દોરો પહેરવો હોય, શ્રદ્ધા અને વિશ્વાસ હોય, તમારા વાલા એ તમારા ધાયરા કામ કરે છે. ફક્ત જ્યારે જન્મ થાય ત્યારે જ અમે આ દોરો આપી છે. એના શ્રીફળ રૂપી 20 રૂપિયા લેવામાં આવતા હોય મારા વાલા. તો જે કોઈ ભાઈઓ બહેનો ને આ દોરો પહેરવો હોય એ મારા વાલા અહીંથી મેળવી શકે છે સ્ટેજ પાસેથી. અને બીજું કે શાંતિથી નિરાતે મારા વાલા ભાવથી પ્રેમથી બધા પ્રસાદ લેતા જજો. ચંદ્રાસર ગામને આંગણે હોય તો સર્વે ભાવિક ભક્તજનોને જોવા પધારવા ભાવભર્યું આમંત્રણ. ગોંડલ ગામને આંગણે અમારું નવા રામદેવ રામોદર ઢોલરા રમવાનું હોય. ભાવિક ભક્તોને જોવા પધારવા ભાવભર્યું આમંત્રણ. છઠ્ઠા મહિનાની 1 તારીખ સુધી, ચોથો મહિનો, ત્યારબાદ 5મો મહિનો અને છઠ્ઠા મહિનાના 1 તારીખ સુધી રોજની માટે આ નવા રામદેવ રામોદર ઢોલરા રમવાનું હોય. તેમાં જેમનું લાઈવ પ્રસારણ પણ ક્યાં હિંગળા સ્ટુડિયો કમળાપુર તેમજ એન્જલ સ્ટુડિયો ભાડલા તેમજ હિંગળા સ્ટુડિયો કમળાપુર આ બંને સ્ટુડિયોમાં નવા રામદેવ રામોદર ઢોલરાનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું હોય. વૈભવ ને ઝુલાવાનો. હા મામા હા. નીચે ઉતરતા જાજો એટલે ખોટી સ્ટેજ ઉપર ગર્દી ન થાય. એમના મમ્મી પપ્પા હોય ને થોડી વાર ઉભા રહેજો. બાકી બધા ઝુલાવતા જાય મારા ઓલા નીચે ઉતરતા જજો. ને ભાવથી પ્રેમથી બેઠેલા તમામ ભાઈઓ બહેનો એકવાર વૈભવને ઝુલાવવા માટે આવો મારા ઓલા. કારણ કે અવસર આપણે આંગણે આવ્યો હોય અને એમાંય સુરાપુરા દાદાનું સાનિધ્ય હોય. સમસ્ત જાદવ પરિવારના સુરાપુરા દાદા બિરાજમાન હોય અને એના આંગણે આવો હરખનો પ્રસંગ હોય અને એમાંય જ્યારે પરિવારનો દીકરો પારણીએ ઝૂલતો હોય એને આપણે વધામણી દેવા માટે કેમ ના આવી મારવાલા. એટલે ભાવથી પ્રેમથી બધા બેન ભાઈ બધા આવી શકો છો. એટલા માટે સોનલા પરણીઓને હીરલા નિલોલી
કરી રામદેવજી મહારાજ ત્યાં આરતી ઉતરતી હોય તો બેઠેલા તમામ ભાઈઓ બહેનો બે હાથની તાળી પાડી મારા ઓલા હારે આરતી બોલજો ભાવથી પ્રેમથી બે હાથ ઊંચા કરી રામદેવજી મહારાજને માનતા હોય તો બે હાથને ઊંચા કરી મારા ઓલા બધા તાળી પાડજો એવા દરિયા મે બેઠેલી લાડરડી વડુડી હનુમાનજી મહારાજની જય સુરપુર દાદાની જય દ્વારિકાધીશની જય ગુરુદાસ ગિરનારી મહારાજ કી જય ચેતન સમાધિ વાલો તમારા ભાઈ મારી ભાઈ બાજુ
કાંઈ વાંધો નહીં મારા મોટા ભાઈ તમારા ભાઈ બાજુ. અને બીજી શરત એવી છે કે આજુબાજુમાં છે ભેરવ ભૂમિ. દડો તમે કેટલી સાહેબ લેવા તમારે જવું પડશે ભાઈ. કાંઈ વાંધો નહીં ગોળભાઈ હું લઈ આવીશ. તો ચલો ભાઈ રમી. એ ખોબે કમળ જાતમાં ગેડિયો અરે મોટા ભાઈ વિરમદેવ દડો કોઈ છે મેરો ફોનનો તો ચાલો આપણે ઘરે જઈએ. એમ ઘેરે નો જવે ભાઈ. કેમ દડો કોનાથી ગયો? દડો મારાથી ગયો. તો લેવા કોણ જાય? દડો લેવા તો હું જ કાંઈ જાઉં. વાંધો નહીં, અમે તમારા મોટા ભાઈ પાત્ર તમારી વાતો નિભાવ. કાંઈ વાંધો નહીં ગોળભાઈ. હાલો. અરે સારા દેખાય તે બા બાળી નાથની મઢુલી છે. ભલા ત્યાં જઈને મારો દડો લઈ આવું. અરે બાવાજી તમારી મઢીમાં મારો સોનાનો દડો આવ્યો છે માટે સોનાનો દડો આપી દે એટલે હું મારી ઘરે જાઉં. હા બરાબર. હા કોઈ સોના દડો નથી આવ્યો માટે દરસ કેવો દરસ તે વણા થઈ જવા. અરે જુઠું શું કામ બોલો છો બાવાજી? તમારી મઢીમાં મારો સોનાનો દડો દેખાય છે માટે દડો આપી દો પછી હું મારી ઘરે જઈશ. હા બરાબર. ઓલે આ તારો સોના દડો માટે જે રસ્તે હોય ને રસ્તે રવાના થઈ જા. બાવાજી અત્યારે તારી રાત થઈ ગઈ છે. ઝરમર સાત પણ હશે. જો અત્યારે મારી ઘરે જઈશ ને તમારો ફેરો મને સામે આવશે તો મને ખાઈ જશે. એનું બાપ તમારા શરીરે રહેશે માટે આજની રાત તમારી બટીમાં રોકી દો. હા મારા તારું કેવું સત્ય લાગે છે તો હાલ તને આજની રાત મારી મઢીમાં સંતાડું છું. બોલે બાવાજી. પણ જોજે મારો ફેરો આવે ને જરાય અવાજ કરતો નહીં. બોલે બાવાજી. હા જંગલ
જબ પર ભાગના નાના બોલા બોલા બકરા ભાગ ભાગ મને ભેરવો મને એ મને મારા ભેરવા ઓ મારા ભેરવા બોલાવો ઈ ભેરવા કાટે કાટે બોલાવા ગુરુ મારા જરા બોલવા ये दादा लड़ता लड़ता रमता रमता आओ भैरव मारा मारा राजा मारा मारा राजा ये तो मारा भैरवा ઓય ગુરમાડીનો આજ ભેરવો શિકાર કરવા ગયા અરે ભૈરવા તો તને ટાઈમ આવવાની ખબર ન પડે ભૈરવા ઓય ગુરમાડીનો આ તમારી મઢીની અંદર મનુષ્યની વાસ અરે ભૈરવા મારી મઢીમાં હું એકલો છું માટે મને ખાઈ જા ભૈરવા ઓય ગુરમાડીનો આજ ભેરવાને પાપ થાય તમને ખાઈ જાવ તો તારે કહેવાનું શું થાય ભૈરવા મઢીની તપાસ કરવાની આપ નાખો અરે ભૈરવા તારા હૃદય પર વિશ્વાસ ન હોય ને તો જા તપાસી લે આપણી મઢીની જા તપાસી લે
કહું છું આજ મને શા માટે મારી છે મારી બબલા અરે વેણમાં હું રામ દઉં છું ઘેરમાં રામ મારતો નથી પણ સામેની ગુફામાં હું તને ભંડારું છું ઘેરમાં આ બડા આજ ભેરો ભૂખો મરી જા બડા અરે વેણમાં ભાદર વિષમનો પ્રસાદ પેલો તને જલશે અને ભાદરવી 11 નો પ્રસાદ બીજો મને જલશે જા વેણમાં આ રામદેવનો સ્વર્ગ જન્મ છે આ બડા તો દેવા હાથ હાથનો વચન અરે વેણમાં લે મારા જમણા હાથનું વચન છે તો આજથી અમારું મંડળ પૂરું થાય પહેલા આપણે બેગ લઈને ધૂન લઈ અને ભાવથી છૂટા પડશે બોલો શ્રી રામ